અન્ય સમાચાર પર હવે નજર કરીએ। સુરતના પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો થયો છે। સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। નાચવા બાબતે થયેલી માથાકૂટ બાદ 4 વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। હુમલામાં વિદ્યાર્થીને ચપ્પુના 3 ઘા મારવામાં આવ્યા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે। આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી। વિદ્યાર્થીના પિતાએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, તો સ્કૂલના આચાર્યએ દાવો કર્યો કે હુમલો કરનાર શાળાની બહાર છે। बच्चों में धक्का मुक्की हुआ। मेरा लड़का बोला धक्का मुक्की मत करो। कुछ ऐसा बहसबाजी हुई और उसमें सर टीचर लोग देखे होंगे, उस लड़के को ऑफिस में बुलाए, उसको क्या बोले क्या नहीं बोले। लड़का बाहर निकला और मेरे लड़के को धमकी दिया, तू बाहर निकल, तेरे को देखता हूँ। बाहर गेट के निकला जब वो तो हाथापाई चालू कर दिए। इसको मालूम नहीं था कि वो चाकू लेके आए हैं। ये भी पलटवार में हाथापाई किया। उसके बाद वो पीछे से दूसरा कोई चौथा या पांचवा लड़का था, वो पीछे से चाकू मारना चालू कर दिया। છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે। સર, અમારી શાળામાં આવવા માટે મારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવ્યો હોઈ શકે। તો ઇન્ક્વાયરી પોલીસવાળા કરી રહ્યા છે। હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેણે હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી। વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી। કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ। અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું।